નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 16 જાત્રા ફળી ભણીશું. તો મિત્રો, આ પાઠના લેખક છે ભૂપત વડોદરિયા. તો ભૂપતભાઈ છોટાલાલ વડોદરિયાનો જન્મ ધ્રાંગધ્રામાં થયો હતો. તેઓ લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે. થોડાક વર્ષ તેમણે ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે કાર્ય કર્યું હતું. પ્રેમ અને પૂજા તેમની નવલકથા છે. તો કસુંબીનો રંગ અને જીવન જીવવાનું બળ તેમના વાર્તા સંગ્રહ છે. ઘરે બાહિરે તેમનો નિબંધ સંગ્રહ છે. થોડો પાઠનો પરિચય મેળવીએ તો જાત્રાફળી એક સુંદર સંવેદન કથા છે, જેમાં વાર્તા કથકની ક્ષયની બીમારી વિશે જાણીને પોતે જાત્રા જવાનું ટાળીને એ માટેના પૈસા વાર્તા કથકની સારવારમાં વાપરવાનો નિર્ણય કરીને કહે છે કે મારી જાત્રા ફળી. અહીં માનવ ધર્મનો મહિમા થયો છે. હવે આપણે પાઠ જોઈશું. તો 8 કલાકનું ગધા વૈતરું કરીને હું સાંજે ઘરે જવા નીકળતો, ત્યારે અંગ થાકેલા લાગતા, પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો. એટલે ગધા વૈતરું એટલે કે ખૂબ મહેનત કરતો, કંઈક લાભ થાય એ માટે કામ કરવા જતો. આમ થાકેલો, બહુ થાકી જતો, પણ એ થાક એવું લાગતો રસ્તાની ધૂળ જેવું લાગતું. મોં અને હાથ પગ ધોવાની સાથે જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો, ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો. હું જાજુ ભણ્યો ન હતો. 6 અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો, પણ મારા પગાર 100 રૂપિયા હતો. હું એક શેઠની નોકરી કરતો હતો. શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા, પણ આજે 100 રૂપિયા ક્યાંથી? આ 100 રૂપિયામાં મારે મારા 3 જીવનું પોષણ કરવાનું હતું. હું, માતા અને પત્ની. પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર ખરો. પત્ની જે હતી લેખકની, એ થોડી કડક સ્વભાવે હતી, પણ શિયાળામાં અગ્નિ જેવો હૂંફાવડો બની રહે છે, તેમ પત્ની મારી નાની થોડી આપત્તિમાં એવી જ મધુર અને સાંત્વનદાયી બની રહી હતી કે આમ ભલે ગરમ હોય, એવી તકલીફ આવે એટલે તે સાંત્વન આપતી, મધુર કંઈક તકલીફ આવે એટલે શું કરતી, સપોર્ટ કરતી, કંઈક સાંત્વન આપતી. જો કે જીવન સંગ્રામ મારે એકલે હાથે લડવાનો ક્યારેય વખત આવ્યો ન હતો. પત્ની પણ એમાં સહભાગી થતી, કંઈક આગુ પાછું હોય, આર્થિક, શારીરિક, માનસિક, તો પત્ની શું કરતી, સાથ આપતી. એમ સાચું કહું તો 100 રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને માં જ ઘર ચલાવતી. આજની દુનિયામાં 100 રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી, પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી. જો કે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ રીતે હિંમત પૂરવાની જ એની નેમ વર્તાઈ હતી. આમ અમે સુખી હતા. અમારી નાનકડી દુનિયામાં સુખ અને દુઃખ હતા, પણ માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કહેતી. દુઃખ કેવું? દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો મનના બધા ચાળા. 2 ટાઈમ પૂરતું ખાવા મળે તે સુખ જ છે. બીજા સુખ દુઃખ તો કે આવતા રહે, બધું આપણા મનનો વહેમ છે. અમને પેટ પૂરતું ભોજન મળતું અને એ માતાને મન મોટામાં મોટું સુખ હતું. 13 રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું. ઘર બહુ સગવડવાળું નહોતું, પણ એની નાની મોટી અગવડો અને ખામીઓને અમે અમારા ભાગ્યને ખોડ ખાંપણોની પેઠે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા. અને એનો વસવસો ક્યારેય ન કરતા કે પૂરતી સગવડો નથી, પણ કે હશે મારા ભાગ્યમાં, એવું વિચારી અને રહેતા. આમ મારો સંસાર સુખરૂપ ચાલ્યો જતો હતો. ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો. જાન સાથે અલેખું ઉખડ્યું હોય એમ લાગ્યું. હવે મને સાંજે જે થાક લાગતો એ જાણે સહેલાથી ખંખેરી શકાતો નહીં. સાંજે હું ઢગલો થઈ જતો, એમ થાકને કારણે બહુ જ આમ ઢીલો થઈ જતો. એમ શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘેર આવીને ખાવાની ઈચ્છા ન રહેતી. મોંમાં મોળ આવ્યા કરતી. શરીરમાં થયેલા ફેરફારમાંથી કેમ અચાના રહે? એ કહેતા, બેટા, ધીરે ધીરે તારું શરીર પીળું હળદર થતું જાય છે. ખોરાકમાં સાવ ઉતરતો જાશ. ઠીક ન હોય તો કોઈક દવા લે. ડાક્ટર વૈદ્યને દેખાડ. આપણે તો શું થયું, લેખક જે હતા એ બીમાર પડ્યા. એમની માએ એમને કહ્યું કે ડૉક્ટરને બતાવી આવો એમ. તો
તો માએ વાક્ય અધૂરું મૂક્યું, પણ હું તો તેને બરાબર સમજી ગયો. આપણને ગરીબની તો કાયા એ જ મૂડી, એમ એ કહેવા માગતી હતી. મારી ઈચ્છા તો મહિનો માસ રજા લઈને આરામ કરવાની હતી, પણ શેઠ મને 1 મહિનાની રજા આપવા તૈયાર નહોતા. સિવાય કે મારે કાયમી રજા જોઈતી હોય, કે કાયમી રજા જોઈતી એટલે કે નોકરી ના કરવી હોય તો ના આવે, બાકી મહિનો એક પણ રજા ન મળે, મહિનો રજા ન મળે. રખે માનતા કે મારા શેઠ કોઈ દયાહીના સ્વાર્થી હતા. એમનો બિચારાનો પણ વાંક નહોતો. એમનો ધંધોય ઘસાઈ ગયો હતો. અમે બંને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમને ઈચ્છા રહેતી. એટલે ધંધામાં જાજો રસકસ રહ્યો નહોતો, તોય મને અને મારા જે બીજા 2-3 માણસને નિભાવતા. અંધારું થઈ ગયું હતું. આમ તો થાકીને લોથ થઈ ગયો હતો, એટલે બહુ થાકી ગયો હતો, પણ સૌથી વધુ દયા તો અત્યારે મારા પગની આવતી હતી. એમને મને ઘર ભેગો કરાવીનો છૂટકો છે. રસ્તામાં કહ્યું કે ડાક્ટર પાસે જતો આવું. આમને આમ જાજુ તાણવાથી તો તૂટી જવાશે. પણ શરીર બિચારું આરામ જમતું હતું. ભૂખ લાગતી નહોતી. કશું ખાધા વિના અને બહુ તો 1 પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી. પણ મારી રાહ જોઈને ભૂખ્યા બેઠેલા મા અને પત્નીનો વિચાર કરતાં જ એમ થતું કે કેમ ખાવું નથી. એમ પૂછીએ તો શું કહીશ? શરીરમાં ઠીક નથી એમ કહીશ. એમની કે એવું લાગશે કે તો બિચારા એ નહીં ખાઈ શકે, એમને ભૂખ મરી જશે ને જીવ બાળશે. કે હું નહીં ખાઉં તો મા અને પત્ની પણ નહીં ખાય, જીવ બાળશે કે આપણે પણ નથી ખાવું. જૂઠું જ બોલીશ. કહીશ કે પેલો પાનાચંદ મળી ગયો હતો. પાનાચંદને તો તમે જાણો છો ને, એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા. ભૂખ નથી લાગતી એમ કહીને એને પોતાના કાઠિયાવાડી આતિથ્યનો પરિચય બતાવી રોટલી દાબી જતા કરી દીધા હતા. હા, એ પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. ઘણી હા ના કરી, પણ તે માને કહ્યું કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા છે, પણ એ ન સમજ્યો. ઘેર જઈને આ જૂઠનો આશ્રય લઈને મેં ખાવાનું ટાળ્યું. મા અને પત્નીએ ખાઈ લીધું. મારો થાક છુપાવવા હું મથી રહ્યો હતો. માતાની આંખો મારું નિરીક્ષણ કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી. છે કોઈનું કાગળ? માએ કહ્યું, હા, કાકીમાનો છે. ગુરુવારે કાકીમા અહીં આવે છે. કાકીમા એટલે મારા બાપનો કાકી. એ મારા વતનમાં ગામમાં રહેતા હતા. 5-1 હજારની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપ દાદાના નાનકડા ઘરમાં જીવતા હતા. કાકા નહોતા. દાયકા પહેલાં એ ગુજરી ગયા હતા. કાકીમાને કશું સંતાન નહોતું. એમની ઉંમર હશે 50ની આસપાસ. મારા વતનના એ નાનકડા ગામમાં જ એમની દુનિયા સમાઈ જતી હતી. અત્યારે એ અહીં શા માટે આવતા હશે? મેં માને પૂછ્યું. અમસ્તા કે કંઈ ખાસ? કંઈ કેમ જ આવે છે કે કંઈ ખાસ છે? બા બોલ્યા, એમને જાત્રાએ નીકળવું છે. મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર બધે જવાના છે. અહીંથી વૃંદાવન દાસ જવાના છે ને તે એમની સાથે એ જઈ આવે. નીકળ એ બિચારા એકલા તો થોડા જ જઈ શકે, કોક હારે જોઈએ. કાકીમાં નિસંતાન હતા. કાકાબા ભગવાનનું માણસ હતા. એ ઈશ્વર ભક્તિમાં જ લીન રહેતા. કાકીમાં કાકાબાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા. પહેલાં તો એ કહેતા, એકલાનો તે કંઈ અવતાર છે, શું રાંધવું, શું ખાવું. 2 વર્ષ એ સૂનમૂન રહ્યા. કાકીમાનું ખસી જશે એમ બધા માનતા, પણ કાકાબાની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાબા જતાં ઉપસી આવી અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવવા લાગ્યા, એટલે કે મન પરોવવા લાગ્યા. ઠાકોરજી એટલે કે રણછોડરાય વિષ્ણુ ભગવાનની ભક્તિમાં ચિત્ત પરોવવા લાગ્યા. પછી તો કાકીમા માટે ઠાકોરજી એક જીતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. સવારે ઠાકોરજીને જગાડવા, દૂધ ધરાવવું, જમાડવા, બપોરે પોઢાડી દેવા, 4 વાગે પાછા જગાડવા, દૂધ ધરવું, રાત્રે જમાડવા અને પોઢાડવા એ જ એમની દિનચર્યા બની ગઈ હતી. પહેલાં તો એ કંઈ રાંધતા નહીં, પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા. ઠાકોરજી કોઈ જીવતી વ્યક્તિ હોય, ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા હોય, તેમ ઠાકોરજીને જાણે પૂછીને શાક કરતા, દાળ ઓળતા ને બધું બનાવતા. પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું. ધાર્મિક વૃત્તિના કાકાબાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું અને એ જ એમનું સર્વસ્વ બની ગયા. કાકીમાના દિયર નાના કાકાબા એમને માસિક ખાધા ખર્ચ 30 રૂપિયા આપતા. જે એમના દિયર હતા એમને દર મહિને 30 રૂપિયા આપતા. એમાંથી થોડું ઘણું વધારીને કાકીમાં પુણ્યદાન કરતા. એમની પાસે 500-1 રૂપિયા રોકડા હશે. તેમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માગતા હતા.
માને મેં પૂછ્યું, કાકીમાં અહીંથી જાત્રાએ જવાની ક્યારે નીકળશે? બા બોલ્યા, ગુરુવારે અહીં આવશે ને રવિવારે રવાના થશે. મારી તરફ તાકી રહેલા બા બોલ્યા, હે બચ્ચું, હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે? કે આમને આમ માથે મારી મૂકવું છે? શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. કે તું જલ્દી દવાખાને જાય નહીં તો આમ તારું શરીર ઘસાતું જશે એમ. હું કંઈ બોલ્યો નહીં, પણ આવતીકાલે ડાક્ટર પાસે જઈ આવવું એવો નિર્ણય મેં કર્યો. બીજે દિવસે હું ડૉક્ટર વસાવડા પાસે ગયો. ડૉક્ટર વસાવડા સાથે મારે આંખની ઓળખાણ એટલે કે ઓળખતા હતા એકબીજાને. 2-3 વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો. ડૉક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો. હું એમની પાસે ગયો, મને ઓળખી ગયા. પૂછ્યું, કા તમે તો એનેમિક લાગો છો? મેં ફીક્યું હસતા કહ્યું, હા સાહેબ, એ માટે જ આવ્યું છે. એનેમિક એટલે કે લોહીની ઉણપ છે એમ શરીરમાં, એને કહેવાય એનેમિક. ડૉક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા. મારી છાતીનો એક્સરે લીધો. ફરી વાર સાંજે આવજો એમ કહીને છૂટા પડ્યા. સાંજે જ્યારે હું ગયો ત્યારે તેમણે મને કહ્યું, તમારે પિતા છે? મેં કહ્યું, ના, ગુજરી ગયા છે. ડાક્ટર બોલ્યા, મોટા ભાઈ કે બીજું કોઈ વડીલ? મેં જવાબ આપ્યો, સાહેબ, મોટો કે નાનો એકે ભાઈ નથી, કોઈ વડીલ પણ નથી. જે કહેવું હોય તે મને કહી દો. હરકત નથી કે કંઈ ચિંતા નથી, મને કહી દો જે કહેવું હોય. ડાક્ટરની પૂછપરછનું મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો. મારી હિંમત જોઈને એમણે કહ્યું, જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર છે. 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરી દો. સ્ટ્રેપ્સોમાઇસિન 30 જેટલા લેવા પડશે. બીજી દવા ઉતારી આપું છું અને સંપૂર્ણ આરામ કરો. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ 3 વસ્તુ અગત્યની છે. શું કહ્યું કે બોટલો ચડાવવી પડશે, બરાબર, અને આરામ પણ કરવો પડશે, બરાબર. એટલે તમે 3 મહિનાની રજા તો લઈ લો અને આરામ જ કરે. મારી આંખોમાં જળજળી આવી ગયા. મને વધુ આઘાત તો એ વિચારે થયો કે માતાને આવવાથી શું થશે? પત્નીને કેવું લાગશે? પહેલાં તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને ન જણાવવાનો મેં વિચાર કર્યો, પણ પછી લાગ્યું કે આ વાત છુપાવવી સહેલી નથી. માતા બધું સમજી ગયા વિના ન જ રહે. ભરાઈ ગયા, જળજળી આવી ગઈ. એટલે કે એમનું મન ભરાઈ ગયું કે હવે માતા અને પત્નીને હું આ બધી વાત કહી નહીં. પણ પછી વિચાર આવ્યો કે માતા તો બધું સમજી જશે જોઈને છે. માતાને મેં જ્યારે બંને જેટલા હળવા સ્વરૂપે વાત કરી ત્યારે એમના મોં પર મૂંગો અરેકારો આલેખાઈ ગયો. ચિંતા થઈ ગઈ બહુ જ. એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ. પત્ની આંસુ લૂછતી હતી એ મેં જોયું. મેં કહ્યું, બા, જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? આ રોગ હવે કોઈ અસાધ્ય નથી કે આ રોગ કંઈ એવું નહીં કે મટશે ને એમ, મટી જાય એવો છે. ડાક્ટરે કહ્યું કે 3 મહિનામાં તો તમે છો તેના કરતાં અડધો મણ વજનમાં વધી જશો. માતાએ તરત સ્વસ્થ થતાં કહ્યું, ના ના, એમ હિંમત કેમ હારી જવાય? પણ આ તો દીકરા જેવો દેહ. ડાક્ટર કહે એ દવા લઈ આવ. પૈસા તો કાળા ચોરના લઈ આવશું. પૈસા તો આપણે લઈ આવીશું, તો દવા લઈ આવે. બા એમ બોલ્યા તો ખરા. અને મેં કહ્યું કે હા, પૈસા તો ગમે ત્યાંથી. પણ હું અને બા બંને મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ નહોતું. અને ઘરમાં બીજું હતું શું સિવાય કે પત્નીના હાથ પર 2 પાતળી સોનાની બંગડીઓ, નાકમાં ચૂંક અને કાનમાં બુટિયા. સૌભાગ્યના એ ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહ્ય હતી. ક્યારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી કે નાકની ચૂંક અને કાનના બુટિયા ઉતારતી ત્યારે તેના અડવા હાથ અને નાક કાન જોઈને મને કંઈનું કંઈ થઈ જતું. પણ આ 3 વસ્તુ એના અંગ પરથી ઉતારી લઉં તોય શું? એની કિંમત કેટલી આવવાની? વધુમાં વધુ 150 રૂપિયા. અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી નહોતી, એ સ્પષ્ટ હતું. શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો, માતાને આશ્વાસન મળે એ માટે. મને શેઠની મદદ કરવાની શક્તિમાં ઝાઝો ભરોસો પડતો નહોતો. તે છતાં મેં કહ્યું, બા, એમ તો શેઠ 500-700માંથી નહીં જાય એમ. શેઠ આપે વાત નહોતો, પણ છતાં આશ્વાસન માટે માને કહ્યું કે શેઠ કદાચ એટલા આપશે એમ. આ વાક્યે માતા અને પત્નીને કેટલી બધી હૈયારી આપી દીધી તે જોઈ શક્યો. શેઠને હું પૈસાનું તો ન કહી શક્યો, પણ મારા રોગની વાત કરી. શેઠે મને મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. ગુરુવારે કાકીમાં આવ્યા. મને બિછાનામાં જોઈને એમને નવાઈ લાગી. માએ જ્યારે મારા રોગની વાત કરી ત્યારે એમની આંખો ભીની થઈ ગઈ અને સાદ રુદનભરે બની ગયો. એમની વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધાભરી નજર હું જોઈ રહ્યો. એક કવડા બાંધાના કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા. એ બોલ્યા, ઠાકોરજી સુવાણ કરી દેશે, એટલે કે બધું સારું કરી દેશે. બા બોલ્યા,
તમારા જેવા ગલઢા બુઢાના પુણ્ય પ્રતાપે. કાકીમાએ પૂછ્યું. કાકીમાને મેં પૂછ્યું, કાકીમા શરીર તો સારું છે ને? કાકીમા ગળગળા થતાં બોલ્યા, ભઈલા મને તો પાણાએ નથી પડતા, પણ તને આ ક્યાં થયું કે મારું શરીર તો એકદમ સારું છે, પણ તને આ શું થઈ ગયું? મેં વાત બદલાવા કહ્યું, કાકીમા એ તો શરીર હોય તે હાલ્યા કરે. રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો. કાકીમા કંઈ બોલ્યા નહીં. શુક્રવારે વનરાવનદાસ આવ્યા. એ 45 વર્ષના કાકાબાના જૂના સંબંધી હતા. મોટી મોટી મૂછોવાળા અને ભરાવદાર શરીરના વનરાવનદાસની ધાર્મિકતા પણ એમને જોતાં જણાઈ આવે એવી હતી. વનરાવનદાસે કાકીમાને કહ્યું, ત્યારે ભાભી જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે, બધું ભેળું લઈ લીધું છે. કહો તમારે કાંઈ બીજું લેવાનું છે? બામની શિષ્યની બીજી થોડીક દવાઈ લઈ લઈશ. કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહમાં હતા. એમના વૃદ્ધ કરચલીયાળા મોં પર પુનિત યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી. તેમની બહુ ઈચ્છા હતી દર્શન કરવા જવાની, પણ અત્યારે તે ઝાઝા ઉત્સાહમાં લાગ્યા નહીં. વનરાવનદાસે કાકીમાને ચૂપ જોઈને કહ્યું, કા ભાભી કેમ કંઈ બોલતા નથી? કાકીમા ધીમેથી બોલ્યા, વનરાવનદાસ હું તો જાત્રા માંડી વાળું છું કે હું હવે જાત્રા ઉપર આવતી નથી. વનરાવનદાસ અને અમે સૌ નવાઈ પામ્યા. વનરાવનદાસ બોલ્યા, શું કહો છો ભાભી? બધું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે હાલો ને ભાભી, આવું લાભ કેમ જતો કરો છો? આ તો જીવતનો લહાવો છે, પૈસાનું તો કાંઈ નથી ને? કાકીમા બોલ્યા, ના ના, 500 રૂપિયા તો મારી પાસે છે અને એનાથી વધુ નોંધ જોઈએ. વનરાવનદાસ બોલી ઉઠ્યા, અરે 500માં તો ભય કે 500 રૂપિયામાં તો કેટલું ફરી આવ્યા સાહેબ. કાકીમા બોલ્યા, પણ વનરાવનદાસ હું તો જાત્રા માંડી વાળું છું, તમે તમારે જાઓ, રૂઢી રીતે દર્શન કરો અને મારા વતી. મેં કાકીમાને કહ્યું, કાકીમા તમે જાત્રા કરવા માટે તો ઘરેથી નીકળ્યા છો, હવે એકાએક આમ મન કમાળું પડી ગયું, વાંધો શું છે? કંઈ અગવડ મુશ્કેલી છે? કહું તો કંઈક સમજાય. કાકીમા હસીને બોલ્યા, ના ભાઈ ના, કંઈ નથી. મને એમ થઈ ગયું છે કે હું ન જાઉં. ઠાકોરજીનો હુકમ જ સમજી લો ને. કાકીમા મૂંગા થઈ ગયા અને અમારામાંથી પણ કોઈ વધુ આગ્રહ ન કરી શક્યું. રવિવારે વનરાવનદાસ જાત્રાએ જવા નીકળી ગયા અને કાકીમા વતનમાં જવા તૈયાર થયા. ભાઈએ કાકીમાને રોકવાનો આગ્રહ કર્યો, પણ એમને કહ્યું, મારે ઘેર પાછા ઠાકોરજી વિચારા. કાકીમા મારી કરીને આવ્યા અને વિછાના પર બેઠા. એક જૂની કોથળીનું મોં ખોલીને એમાંથી એમણે રૂપિયાની નોટો કાઢીને મને કહી, ભઈલા ગણ જોઈએ કેટલી છે? મેં નોટો ગણીને તેમને સોંપતા કહ્યું, કાકીમા બરાબર છે, 520 પૂરા. કાકીમાએ 20 રૂપિયા કાઢીને પેલી કોથળીમાં નાખ્યા અને 500 મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા. મેં કહ્યું, આ શું કરો છો કાકીમા? કાકીમાએ કંઈ બોલીશ નહીં. ડાક્ટરે ના નથી કહી અને બાને ઉદ્દેશીને બોલે, લે હા વહુ બાપા, મારી તો જાત્રા ફરી, મને ટેસ્ટને પગાડ કે હવે મારી જાત્રા અહીંયા ફળી ગઈ છે, એમ કે તારા છોકરાને જે દવાના પૈસા આપે એમાં જ મારી જાત્રા ફળી ગઈ. પોતાનો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમા ચાલતા થયા. ત્યારે કાકીમા એટલું બોલતા તો મારો કંઠ રૂંધાઈ ગયો. તો મિત્રો, આ સરસ મજાની એક વાર્તા હતી. તો વાર્તાને આધારે આપણે એક શબ્દાર્થ જોઈશું. તો ઉગ્ર એટલે આકૃત, જલદ, ક્રોધી. આપત્તિ એટલે આપત, સંકટ, દુઃખ, મુશ્કેલી. નેમ એટલે હેતુ, આશય, લક્ષ્ય. અછાના એટલે છાના છુપા, અછાતા. દયાહીન એટલે નિર્દય, દયા વગરના. દિનચર્યા એટલે રોજનું કામકાજ. વસવસો એટલે અફસોસ. પસ્તાવો એટલે નિસંતાન એટલે સંતાન વગરના. સુવાણ એટલે આરામ, કરાર. અભિલાષા એટલે મનોકામના, ઈચ્છા. આશ્રય એટલે આ સહારો. આતિથ્ય એટલે મહેમાન ગતિ, પરોણાગત. પરાણ એટલે ના છૂટકે, કમને. મર્મ એટલે ભેદ, રહસ્ય, તાત્પર્ય. અલેરું એટલે લેણાદેણી ન હોવી. પુનિત એટલે પવિત્ર. અરેકારો, અરે એવો ઉચ્ચાર. હવે શબ્દ સૌ માટે એક શબ્દ જોઈએ. તો નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી એને કહેવાય ગધા વૈતરું. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે કે જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ એને કહેવાય નિદાન. સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી એવું એટલે કે અસાધ્ય. હવે રૂઢિપ્રજ્ઞા અર્થ જોઈએ. તો વર્તાઈ જવું એટલે ઓળખાઈ જવું. ડગલો થઈ જવું એટલે ખૂબ થાકી જવું. મન મોડું પડી જવું એટલે ઈચ્છા ઓગળી જવી. જીવ બળવો એટલે ચિંતા થવી. હિંમત હારી જવું એટલે નાસીપાસ થઈ જવું. હૈયારી આપવી, સાંત્વના આપવી. સધિયારો કે સહારો આપવો. પાણાઈ નહીં પડે એટલે કોઈ બીમારી ન હોવી. કંઠ રૂંધાઈ જવું એટલે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. હવે બાળ મિત્રો, આ સરસ મજાની વાર્તાને આધારે અહીં આપણે વાતચીત દ્વારા પ્રશ્ન જવાબ મેળવીશું.
તો પ્રશ્ન નંબર 1, તમે ક્યારે યાત્રાએ ગયા છો? ક્યાં? તો હું પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગઈ હતી. દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે. પ્રશ્ન નંબર 2, તમે જાણતા હો તેવા યાત્રાધામોના નામ જણાવો. તો હું જાણું છું તેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો સોમનાથ મંદિર ગીર સોમનાથ આવેલું છે તે, બીજું દ્વારકાધીશ મંદિર દેવભૂમિ દ્વારકા આવેલું છે, ત્રીજું અંબાજી મંદિર જે બનાસકાંઠા આવેલું છે, પાવાગઢ મંદિર પંચમહાલ આવેલું છે, અક્ષરધામ મંદિર ગાંધીનગર આવેલું છે અને ડાકોર કૃષ્ણ મંદિર ખેડા આવેલું છે વગેરે. પ્રશ્ન નંબર 3, ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? કેવા? તો હા, મારે સફળ વ્યક્તિ બનવાનું ધ્યેય પામવા મેં કેટલાક સંકલ્પો કર્યા છે, જેવા કે દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા, દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક અભ્યાસ કરવો, મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો, માતા પિતાની વાત માનવી અને તેમની મદદ કરવી. આ સંકલ્પો મને મારા લક્ષ્યો સુધી પહોંચાડવામાં મદદ કરશે એવી મને આશા છે. પ્રશ્ન નંબર 4, તમારે ક્યારેય ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થાય છે? શા માટે? તો હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતી હતી ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું હતું. પ્રશ્ન નંબર 5, તમને મોજ શોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? તો મને મોજ શોખ પાછળ પૈસા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થવું વધુ ગમે. પ્રશ્ન નંબર 6, તમે કોઈની મદદ કરી છે? ક્યારે? તો હા, હું કેટલીક વાર મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. પ્રશ્ન નંબર 7, જો તમે કોઈની મદદ કરવા ઈચ્છે તો કેવી રીતે મદદ કરશો? તો જો કોઈની મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ કે જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે સમજાવીશ. રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીશ. મારા નાના ભાઈ બહેનનું ગૃહકાર્ય કરવામાં મદદ કરીશ. કોઈને દુઃખી જોઉં તો તેમની વાતો સાંભળીશ અને હિંમત આપીશ. મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ ફરક પડી શકે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ છે સાંત્વનદાયી તો સાંત્વના આપનાર, એ રીતે ફળદાયી તો ફળ આપનાર, લાભદાયક. વાક્ય પ્રયોગ કરીએ કે મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. દુઃખદાયી તો દુઃખ આપનાર, પીડાદાયક. વાક્ય પ્રયોગ કરીએ કે મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ હોય છે. ત્રીજો શબ્દ છે આનંદદાયી તો આનંદ આપનાર, ખુશી આપનાર. વાક્ય પ્રયોગ કરીએ કે વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી દૃશ્યો સર્જે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3, આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો. તો પાહે એટલે નજીક, પાસે. વાક્ય પ્રયોગ કરીએ. સ્થાનિક ભાષામાં વાક્ય પ્રયોગ કરીએ કે પાહે આય બેસ, અને માન્ય ભાષામાં લખીએ કે પાસે આવ બેસ. નીકર એટલે નહીં તો નહીંતર. તો સ્થાનિક ભાષામાં થશે કે તું ખાય નીકર ગોય. તો માન્ય ભાષામાં થશે કે તું આવ નહીંતર મારીશ. પછી પાણા એટલે પથ્થર, તો પાણા એટલા દેવ નહીં એટલે કે પથ્થર એટલા દેવ નહીં. પછી શબ્દ છે ટેશન એટલે સ્ટેશન. વાક્ય પ્રયોગ કરીએ કે સ્ટેશન હજી દૂર છે, અને માન્ય ભાષામાં કહે સ્ટેશન હજી દૂર છે. પોગાડ એટલે પહોંચાડ. વાક્ય પ્રયોગ મારા પૈયા પોગાડ, મારા પૈસા પહોંચાડ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે રોટલાનું, પરાણે, હૂંફાળવો, પોતાના, દિયર, કાકાજી અને ઠાકોરજી. તો વાક્ય નંબર 1, શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે. તો આમાં આવશે કે હૂંફાળવો. બીજું વાક્ય, દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી તો મનના બધા ચાળા. તો રોટલાનું. 3, પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. તો પરાણે. 4, કાકીમા માટે ખાલી જગ્યા એક જીતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. તો ખાલી જગ્યા હશે ઠાકોરજી. 5, કાકીમાના ખાલી જગ્યા એને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. તો પોતાના દિયર. આગળ જોઈશું. આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો. 1, લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. વિકલ્પ અ, લેખક હંમેશા જૂઠું જ બોલતા. ઓપ્શન બ, લેખકનું પેટ ભરેલું હતું. ઓપ્શન ક, બીમારીને લીધે ભૂખ નથી લાગતી
એવું લેખક પોતાની માને જણાવવા નથી માંગતા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક. 2. સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો, કેમ કે? ઓપ્શન અ. લેખક સાંજે કસરત કરતા હતા તેથી. ઓપ્શન બ. લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. ઓપ્શન ક. લેખક દિવસે ખૂબ આરામ કરતા તેથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ. લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. 3. કાકી મને છેલ્લી ઈચ્છા ઓપ્શન અ. ચૂરમાના લાડુ ખાવાની હતી. ઓપ્શન બ. નવો સાડલો લેવાની હતી. ઓપ્શન ક. જાત્રા કરવાની હતી. સાચો વિકલ્પ છે ઓપ્શન ક. જાત્રા કરવાની હતી. આગળ જોઈએ. 4. ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે ઓપ્શન અ. તમને તો નખમાય રોગ નથી. ઓપ્શન બ. તમારે રોજ કારેલાનો રસ પીવો પડશે. અને ઓપ્શન ક. તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. સાચો વિકલ્પ છે ઓપ્શન ક. તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. 5. કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું, કેમ કે? ઓપ્શન અ. ટીવીમાં લાઈવ દર્શન કરી લીધા. ઓપ્શન બ. બસની મુસાફરીમાં એમને ઉલટી થતી હતી. અને ઓપ્શન ક. બીમાર ભત્રીજાની દવા માટે પૈસાની જરૂર હતી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક. બીમાર ભત્રીજાની દવા માટે પૈસાની જરૂર હતી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. વાક્યો કોણ બોલે છે એ પાઠને આધારે કહો. 1. તમારા શરીરમાં નબળાઈ છે. તો આ વાક્ય ડૉક્ટર વસાવડા બોલે છે. 2. તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે. તો આ વાક્ય ભંડરાવનદાસ બોલે છે. 3. ભાઈ આપણા શરીરની કાળજી લેવી. તો આ વાક્ય લેખકના માતા બોલે છે. અને 4. અરે દોસ્ત જમો જમો હજી થોડું લો. તો આ વાક્ય પાનાચંદ બોલે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. માએ વાક્ય અધૂરું મૂક્યુંથી માંડીને ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધીનો ફકરો વાંચો અને સાચી વિગત હોય તો જાત્રા ફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી લખો. 1. શેઠ ખૂબ જ દયાળુ હતા. તો આ વાક્ય ખોટું છે. તો જાત્રા ટળી. 2. ઘરેથી જ નક્કી કરી નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવું. તો આ વાક્ય પણ ખોટું છે. સાચું છે. તો જાત્રા ફળી. પછી 3. હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી. તો આ વાક્ય ખોટું છે કે જાત્રા ટળી. 4. કાકીમાં આવતા મહિને આવવાના છે. તો આ વાક્ય સાચું છે. તો જાત્રા ફળી. અને 5. કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે. તો આ વાક્ય ખોટું છે. બરાબર. તો જાત્રા ટળી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું એવું શાના પરથી કહી શકાય? તો લેખકનો પગાર 100 રૂપિયાનો હતો. તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયાનું હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારમાં ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડવાળું ન હતું. પ્રશ્ન નંબર 2. જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? તો બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે. તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ નહીં શકે તેમ વિચારી જમવા બાબતે લેખક જૂઠું બોલ્યા. પ્રશ્ન નંબર 3. માએ લેખકને ડાક્ટર વૈદ્ય દેખાડવાનું કહ્યું, કારણ કે લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ઘારા જેવું થઈ જતું હતું. આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા નહીં રહેતી. મોંમાં મોળ આવ્યા કરતી. શરીરમાં થયેલા ફેરફારને જોઈને માએ લેખકને ડાક્ટર વૈદ્ય દેખાડવા કહ્યું. પ્રશ્ન નંબર 4. ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળહળિયા કેમ આવી ગયા? તો ડૉક્ટર લેખકને જમણા ફેફસાની ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું, જેથી સારવાર માટે 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરવાનું કહ્યું. તેની સારવારમાં દ્રષ્ટામાઇસિનના 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા. લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને 3 મહિનાની રજા નહીં આપે તેમ વિચારી ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખમાં જળહળિયા આવી ગયા. પ્રશ્ન નંબર 5. કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? તો કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂર સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે
આપે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. પાઠના આપેલા વાક્યોની વિગતે સમજાવો. 1. આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. તો આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ પાસે ધન દોલત નથી હોતી. તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી હોય છે, એટલે કે સંપત્તિ હોય છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય છે. આ વાક્ય ગરીબ વર્ગની સ્થિતિ દર્શાવે છે કે શરીર જ તેની આજીવિકાનું સાધન છે. 2. શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. તો આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે છે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધારવી મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્ત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે. પ્રશ્ન 11. આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. તો મિત્રો તમારે આ વાર્તાને નાટક સ્વરૂપે ભજવવાની છે. પ્રશ્ન નંબર 11. મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખો. તો હું નિબંધ લખીશ કે આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં 5 દિવસ મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થઈ હતી. અમારી બસ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગે અમારી શાળાએથી ઉપડી. અમારી શાળામાં 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો હતા. બસમાં અમે ગીતો ગાતા અને નાચતા હતા, મજાક મસ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ અને તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા. મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો નહોતો. પ્રવાસ દરમિયાન મેં બધાની સાથે શિરડી, નાસિક, પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા. અમે બીબીકા અને દૌલતાબાદના કિલ્લાઓ પણ જોયા. અમે અજંટા ઇલોરાની ગુફાઓના શિલ્પ અને ચિત્રકામ જોયા. મને તે ખૂબ ગમ્યા. અમે પછી તાપી નદી પરનો ઉકાઈ ડેમ જોયો. વડોદરા નજીક આવેલા આજવાની મીટરના રંગીન ફુવારા જોવાનો પણ મને લહાવો મળ્યો. આ બધા સ્થળો જોવાથી મને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પરિચય થયો. બીબીકા મકબરા જોતાં જ મને તાજમહેલ યાદ આવી ગયો. કેટલાક સ્થળોએ અમને ભૂમિયાએ એટલે કે ગાઈડે રસપ્રદ માહિતી આપી. પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું. અમારી વસ્તુઓ અમારે જ સાચવવાની હતી. આ એક નવો અનુભવ હતો. આમ છતાં અમને મારા મિત્રો અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી. પ્રવાસમાં અમને ક્યાંક અગવડ પણ પડી હતી, પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય. પ્રવાસના આનંદમાં માણસની બધી અગવડો ભૂલાઈ જવાય છે. પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી નોંધપોથીમાં કરતા હતા. મેં કરેલી નોંધ મેં મિત્રોને પત્ર રૂપે મોકલવાનું વિચાર્યું છે. અમારી બસ શાળાએ આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતી કરતી ઘરે ગઈ. મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાને પણ મજા પડી. આવા પ્રવાસો શાળામાં વારંવાર યોજવા જોઈએ. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.